એટલે ચિંતામાંથી ભગવાનના ભક્તો જેને ભગવાનનું ભજન કરે એને બહાર નીકળવું જ પડે. ચિંતા કોઈ દી ભજન ન કરવા દે, કોઈ દી ભજન ન કરવા દે. અને યાદ રાખજો, ગમે તેટલી તમે ચિંતા કરો, છોકરો દાખલા તરીકે માનો કે ખોટી લતા ચડી ગયો એની તમે સતત ચિંતા કરી રાખો, ચિંતા કરવાથી હું દારૂ પીવાનું બંધ કરી દે, ચિંતા કરવાથી દારૂ પીવાનું બંધ કરી દે. ચિંતા ન કરાય, ભજન કરાય ને ભગવાનને પ્રાર્થના કરાય. બોલતા નહીં, તમારી ચિંતા એને ટચ નહીં થાય, પણ તમારું ભજન ને તમારી પ્રાર્થના એને જરૂર ટચ થશે. તમારા દીકરાનું જીવન બદલી જશે, દિવ્ય જીવન થઈ જશે. ના કરી સંતોની પાસે જઈને વાત ના કરો, સ્વામી છોકરો આમ થઈ ગયો, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો છોકરો આમ થયો, એટલે અમારે બધી પ્રાર્થના, તમારે કઈ નહીં કરવાનું તારે. એટલે તમને કહું છું, તમે પોતે સ્વયં પ્રાર્થના કરજો, ભજન કરજો, ચિંતા છોડી દેજો. ચિંતા કરવાથી કોઈ દી પરિણામ સુધી પહોંચાતો નથી. નિંદા તો ઠામકી જિંદગીમાં કોઈની નહીં કરશો. ચિંતા કરનાર, યાદ રાખજો, ચિંતા કરનાર પ્રશ્ન ઉકેલી નથી શકતો. નિંદા કરનાર તો સ્વયં પોતાના મોક્ષ ઉપર તાળું મારી દે છે, મુક્તિ પર તાળું મારી દે છે. માટે ભગવાનના ભક્તો ચિંતા નિંદામાંથી બહાર નીકળી आत्मश्रेय માટે अखंड भजन करशो। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।